समाचार जामनगरથી તો જામનગરના બહુચર્ચિત રાણપરિયા પરિવાર દ્વારા સામૂહિક આત્મવિલોપનની ચીમકીનો મામલો વધુ ગરમાયો છે। જ્યાં પરિવારે કુખ્યાત જયેશ પટેલના પરિવારને પોલીસ દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવતો હોવાની ફરિયાદ સાથે આઈજીને રજૂઆત કરી હતી। જો તેમની અરજી મુજબ કાર્યવાહી નહીં થાય તો પરિવારના 21 સભ્યો આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી। જેના પગલે પરિવારે જેતપુર સ્થિત કાગવડ ખોડલધામમાં શરણ લીધું છે। જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ ખોડલધામમાં આશરો લેશે તેમ જણાવ્યું હતું। ઉલ્લેખનીય છે કુખ્યાત જયેશ પટેલ સામે અનેક જમીન કૌભાંડ, હત્યા, ખંડણી અને ગુસ્સીટોક સહિતના ગંભીર ગુના નોંધાયેલા છે। ત્યારે પરિવારે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી 21 સભ્યો આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી। જયેશ પટેલ સામે અનેક ગંભીર ગુના પણ નોંધાયેલા છે। જોકે હેરાન કરતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે ન્યાય નહીં મળે ત્યાં સુધી ખોડલધામમાં આશરો લીધો છે। અમે તો ભાઈ માતાજી આગળ અમારી આસ્થાનું કેન્દ્ર છે એટલે અમે માતાજી પાસે આવ્યા છીએ કે માતાજી અમને કંઈક રસ્તો બતાવે આમાંથી, કારણ કે અમે તો આત્મહત્યા કરવાનું નક્કી કરેલું છે। પણ મોટા અને બીજા બધા ના લોકોને કહેવાથી અમે અત્યારે પગલું નથી ભર્યું। તો માતાજી આગળ આવ્યું તો અમને એટલે હિંમત, જીવતું રહેવાની હિંમત રહી અમારી પાસે એમ કે ના અમે આગળ જીવી એમ, એટલે અમે અહીંયા આવ્યા છીએ। અન્યાય એવો થયો છે કે મારા સાસુ સસરાને સવારે 4 વાગે પોલીસ દ્વારા મારવામાં આવ્યો છે અને એ લોકો એવું કંઈ ગુનો કર્યો નથી। એટલે અમને તો એમ છે સાંસદના કહેવાથી આ બધું થાય છે। અમારી રજૂઆત સંવિધાનની કાયદાકીય રજૂઆત છે કે જે પણ પોલીસ અત્યાચાર અમારા પરિવાર પર કરવામાં આવ્યા છે ને એ દરેક મુદ્દાના 3 સ્ટેપમાં સીસીટીવી ફૂટેજ, કેમેરા પોલીસ પાસે, બોડી કેમેરા છે। અમે બસ એ અમારી પાસે ડિક્લેર કરી દઈએ અને બાપુજી પાસે ને કોરા 10 કાગળિયામાં સાઇન કરાવી છે, એ કોરા કાગળિયા અમને પાછા આપી દઈએ અને જે આરોપી છે, જે ફરિયાદી છે, દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી અને એના કાયદેસરના પગલાં લઈએ। અમારો આરોપ તો પોલીસ તંત્ર સામે જ છે 100%। અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે પાટીદાર સમાજ અને ખોડલધામ સંસ્થા અમારી સાથે જ છે, એટલે જ અમને અહીંયા બેસવા માટે અમને પરમિશન આપવામાં આવી છે। અમને સમાજના આગેવાન અને સંગઠનના આગેવાનોએ જ કીધું છે કે અમને થોડો સમય આપવામાં આવે। તો આ જે પગલું છે એ સમાજ માટે અહીંયા ધામમાં બેસીને જે પણ અમે આજે અહીંયા આવ્યા હતા માતાના શરણે, તો એક કલંકરૂપ કહેવાય। તો અમને ન્યાયની પ્રક્રિયા થોડી લાંબી છે, તો અમને થોડો સમય આપવામાં આવે તો કંઈક ને કંઈક નક્કર પરિણામ આવશે જ એવી અમને ખાતરી છે। અને મા ખોડલના ધામમાં છીએ એટલે અમે ખાલી જોડીએ નહીં જાય।